મોરબી જિલ્લામાં આવેલા ટંકારા તાલુકાના ગુંનડા ગામની સીમમાં આવેલ ઓમવિલા બંગલો ખાતે જુગારધામ પર બહારની એજન્સી કચ્છ બોર્ડર આઈજી રેન્જની ટીમ દ્વારા રેડ કરવામાં આવી છે। ત્યાં બંગલા નંબરે 3ની અંદરથી જુગાર રમતા 9 શખ્સો મળી આવ્યા હતા, જેથી પોલીસે રોકડા ₹24.30 લાખ તથા મોબાઈલ અને વાહનો સહિત કુલ ₹44.76 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે આ રેડ બહારની પોલીસ એજન્સીએ કરી છે અને ગણનાપાત્ર રકમથી વધુ માતબર રકમનો જુગાર પકડાયો છે। ત્યારે ગૃહ વિભાગના પરિપત્રો મુજબ સ્થાનિક પોલીસ સામે કાર્યવાહી થાય છે કે નહીં તે જોવું રહ્યું। આ બાબતે વાત કરીએ તો કચ્છ રેન્જ આઈજીની ટીમ દ્વારા ટંકારા તાલુકાના ગુંનડા ગામની સીમમાં આવેલ ઓમવિલા બંગલો ખાતે જુગાર રમાતા હોવાની ચોક્કસ હકીકતના આધારે રેડ કરવામાં આવી હતી। ત્યારે બંગલો નંબર A3માં જુગાર રમતા હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા રહે ચરાડવા, જયેશભાઈ કાનજીભાઈ પસુંબિયા રહે પ્રમુખ સોસાયટી 50 રોડ મોરબી, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલિયા રહે કુબેરનગર 2 મોરબી, નરોત્તમભાઈ વીરજીભાઈ ફેફર રહે વિવેકાનંદ સોસાયટી રવાપર રોડ મોરબી, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી રહે ગજાનંદ સોસાયટી ખારવા રોડ ધ્રોલ તેમજ રાજેશભાઈ કરસનભાઈ ભીમાણી રહે નેસડા સુરજી તથા ચેતનભાઈ ધીરજલાલ ચીકાણી રહે શક્તિ સોસાયટી મોરબી, જિજ્ઞેશભાઈ ડાયાભાઈ કચરોલા રહે ન્યૂ ચંદ્રેશ સોસાયટી શેરી નંબર 3 મોરબી અને દેવશંકર હિંમતલાલ સીતાણી રહે રાજનગર મોરબીવાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસે રોકડા ₹24,30,800 તથા 9 મોબાઈલ ફોન જેની કિંમત ₹46,000, 2 મોટર કાર જેની કિંમત ₹20 લાખ આમ કુલ મળીને કુલ ₹44,74,800નો મુદ્દામાલ કબજે કર્યો છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, કચ્છ કેર ન્યૂઝ મોરબી। સરહદી રેન્જ ભુજના આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ નાઓએ આગામી શ્રાવણ માસ નિમિત્તે રેન્જમાં જુગારની ભદ્દી ડામવા માટે સૂચના કરેલ હોય તે અન્વયે પીઆઈ શ્રી એલપી બોડાણા જે સરહદી રેન્જના ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ છે તેમણે પોતાની ટીમને પેટ્રોલિંગમાં મોકલેલ હતી। દરમિયાનમાં મોરબીના ટંકારા નજીકના સજનપુર ધુંડા ગામ પાસે આવતા ઓમવિલા સોસાયટીમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી મળતા તેમણે ત્યાં અસરકારક રેડ કરતા આ રેડ દરમિયાન કેટલાક ઇસમો જુગાર રમતા પકડાઈ આવેલા હતા, જેમાં હાર્દિક લાભુભાઈ, જયેશ કાનજીભાઈ, ઉત્તમ દલસુખભાઈ, નરોત્તમ વીરજીભાઈ નાઓ જે મોરબીના રહેવાસી છે તેમજ અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી જે ધ્રોલના રહેવાસી છે અને તેમજ રાજેશ કરસનભાઈ, ચેતન ધીરજલાલ, જિજ્ઞેશ ડાયાભાઈ, દેવશંકર હિંમતલાલ નાઓ પોતે મોરબી અને ટંકારાના રહેવાસી હોય આ 9 ઇસમો સામે જુગારની રેડ કરતા જુગારની રેડ દરમિયાન રોકડ રકમ ₹24,30,800 અને સાથે મોબાઈલ ફોન કિંમત ₹46 લાખના 9 મોબાઈલ ફોન પકડવામાં આવેલ છે તેમજ 2 4 વ્હીલ ગાડી જેની કિંમત ₹20 લાખ ગણી અને કબજે લેવામાં આવેલ છે। આમ કુલ ₹44,74,800ની કિંમતનો મુદ્દામાલ સાથેનો જુગારની કેસ છે એ ટંકારા મુકામે દાખલ કરવામાં આવેલ છે। આ કામગીરી કરનાર શ્રી બોડાણાની ટીમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર એપી વાઘેલા, એએસઆઈ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ રસિકભાઈ મનુભાઈ પટેલ તથા એચસી અનિરુદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજાઓએ આ કામગીરી કરેલ છે।